હળદરવાળું દૂધ પીવાના અનેરા ફાયદાઓ છે. આપણા શરીરને અનેક પ્રકારની નિરોગીતા આપે છે અને હળદરવાળા દૂધને છે ને ગોલ્ડન મિલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ કે હળદરવાળું દૂધ પીવાથી આપણા શરીરને કયા કયા પ્રકારના ફાયદાઓ થાય છે. હળદરવાળું દૂધ અને શરીરના વિવિધ પ્રકારના દુખાવા. દૂધમાં છે ને કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે, જ્યારે હળદર છે ને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે. આ બંનેનો ફાયદો શું થાય આપણા શરીરને? તો કે આપણા શરીરમાં સંધિવાત છે, આર્થરાઇટિસ છે, સાંધાના દુખાવા છે, કમરના દુખાવા હોય કે ગોઠણના દુખાવા હોય, આ પ્રકારના દુખાવામાં સોજાને ઓછા કરે છે અને આપણા શરીરને કેલ્શિયમની પૂર્તતા થઈ જાય એટલે ધીરે ધીરે દુખાવા પણ ઓછા થતા જણાય છે. આપણા હાડકાઓ મજબૂત થાય છે અને એને રિલેટેડ દુખાવા ધીરે ધીરે શાંત થવા લાગે છે. હળદરવાળું દૂધ અને અનિંદ્રા. જે લોકોને સાંજે એક સરખી ઊંઘ ના આવતી હોય, પછી કટકે કટકે જાગી જવું પડતું હોય, તો એવા લોકોએ હળદરવાળું દૂધ પીવું જોઈએ. કારણ કે હળદર છે ને એ એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે અને દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ રહેલું છે, જે સેરાટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સને એક્ટિવ કરે છે, જે ઊંઘ લાવવા માટે ખૂબ જરૂરી છે. એટલે જે લોકોને ઊંઘ નથી આવતી એવા લોકો જો હળદરવાળું દૂધ પીશે તો એને મેલાટોનિન નામનું હોર્મોન્સ એક્ટિવ થાય છે અને સાંજે ઘસઘસાટ ઊંઘ આવે છે. હળદરવાળું દૂધ અને ઋતુજન્ય રોગો. એક ઋતુનો સંધિકાળ પૂરો થાય અને બીજા ઋતુનો સંધિકાળ શરૂ થાય અને બે ઋતુનું જ્યારે મિલન થાય અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોને શરદી, ઉધરસ, કફનો તાવ આ પ્રકારના રોગો થયા કરે છે. પરંતુ હળદરવાળું દૂધ પીવાથી એમને શું ફાયદો થશે? તો કે હળદર છે ને એ એમની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એમાં એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ રહેલો છે, જે આપણને વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. અને એમાં ગાયના દૂધમાં બનેલું હળદરવાળું દૂધ હશે એ પીવાથી તમને વધારે ફાયદો થશે. બીજું કે હળદર છે એ કફ નાશક ગુણધર્મ ધરાવે છે, એટલે ઋતુજન્ય રોગો એટલે કે શરદી, ઉધરસ અને કફજન્ય તમામ રોગોથી આપણને હળદરવાળું દૂધ બચાવે છે અને કફના રોગોને ધીરે ધીરે મટાડે છે. હળદરવાળું દૂધ અને ચામડીના રોગો. તો હળદર છે ને એ એન્ટીસેપ્ટિક ગુણધર્મ ધરાવે છે અને બ્લડ શુદ્ધિકરણનું કામ કરે છે. એટલે શરીરમાં જે લોકોને ખંજવાળ આવતી હોય, જે લોકોને ધાધર, ખસ, ખરજવું, સોરિયાસિસ, સામાન્ય ખંજવાળ, આ પ્રકારના ચામડીના રોગોથી આપણને બચાવે છે અને ચામડીના રોગો થયા હશે તો ધીરે ધીરે ઓછા થવા લાગે છે. કારણ કે હળદર છે ને તે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી પણ ભરપૂર છે અને એન્ટી ફંગલ ગુણધર્મ પણ ધરાવે છે, એન્ટીસેપ્ટિક ગુણધર્મ પણ ધરાવે છે, જેને કારણે આપણા શરીરમાં થતા ચામડીના રોગો ધીરે ધીરે મટવા લાગે છે. હળદરવાળું દૂધ અને મોટાપાનો રોગ. હળદરવાળું દૂધ એમાં ગાયના દૂધમાં બનેલું હળદરનું દૂધ જે લોકો એનું સેવન કરતા હશે એ લોકોનું મેટાબોલિઝમ સુધરે છે, એટલે એ લોકોનું વજન વધતું અટકી જાય છે. હળદરવાળું દૂધ પીવાથી તમારું વધારાનું વજન, જે લોકોનું સતત વજન વધતું હશે એવા લોકોને વજન વધતું અટકી જાય છે. એટલે હળદરવાળું દૂધ છે ને તે મેટાબોલિઝમ સુધારવામાં પણ આપણી મદદ કરે છે. હળદરવાળું દૂધ અને આપણું પાચન તંત્ર. હળદરવાળું દૂધ પીવાથી આપણું પાચન તંત્ર મજબૂત રહે છે અને આપણું પાચન શક્તિ છે ને એ પણ મજબૂત રહે છે. કારણ કે હળદરમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો છે અને દૂધ પણ એમાં હળદર એમાં મિક્સ થઈ જાય એટલે હળદરના ગુણધર્મો દૂધમાં મિક્સ થાય ભળે એટલે આપણું પાચન તંત્ર મજબૂત રહે છે અને આપણી પાચન શક્તિ પણ મજબૂત રહે છે. હળદરવાળું દૂધ અને શરીરમાં થતી ઈજાઓ અને ઘા. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં તમને જો કંઈ વાગ્યું હશે, કંઈ ઈજા થઈ હશે કે કંઈ ઘા પડ્યા હશે તો તે અંદરથી રૂઝાવાની કોશિશ કરે છે. કારણ કે હળદરમાં છે ને એન્ટીસેપ્ટિક ગુણધર્મ રહેલો છે, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ રહેલો છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી તે ભરપૂર છે. એટલે આપણને કંઈ ઈજા થઈ હોય, કંઈ ઘા વાગ્યા હોય, ક્યાંય રૂઝનો આવતી હોય તો એવામાં આપણી મદદ કરે છે અને રૂઝ લાવવામાં આપણને તે મદદ કરે છે. હળદરવાળું દૂધ અને કેન્સર જેવો રોગ. તો હળદરમાં છે ને કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે, જે શું કાર્ય કરે છે? જે તમારા કેન્સરના કોષો થતા અટકાવે છે અને કેન્સર થવાના ખતરાને
તે ટાળે છે. એટલે જે લોકો હળદરવાળું દૂધ ન પીતા હોય એ પીવા લાગે, કારણ કે હળદર છે ને કેન્સર જેવા રોગોને તો તે થતાં અટકાવે જ છે, પરંતુ આપણને નાના મોટા અનેક રોગોથી તે બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. રોગો સામે જે લડત આપે એ રોગ પ્રતિકારક શક્તિ જો મજબૂત થતી હોય તો આપણે હળદરવાળું દૂધ અચૂક પીવું જોઈએ. હળદરવાળું દૂધ અને દિવસ દરમિયાન લાગતો થાક, તો દૂધમાં છે ને આપણને કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, વિટામિન B12 છે, આ પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. અને હળદર છે ને એન્ટીસેપ્ટિક, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ આ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એટલે આપણને દૂધમાંથી જે વિટામિન B12 મળે એટલે આપણું એનર્જી લેવલ વધે છે અને દિવસ દરમિયાન જે થાક લાગવાનો જે સમસ્યા છે એમાં આપણને સુધારો જોવા મળે છે. કારણ કે જે લોકોને વિટામિન B12 ઘટતું હોય, કેલ્શિયમ ઘટતું હોય એવા લોકોને પણ શરીરમાં કારણ વગરનો થાક લાગે છે. તો હળદરવાળું દૂધ પીવાથી આપણે આમાંથી બચી જઈએ છીએ અને હળદરમાં જે પોષક તત્વો રહેલા છે એને કારણે આપણે વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી આપણે બચી જઈએ. એટલે કારણ વગરનો થાક લાગતો હોય એમાંથી આપણને સંપૂર્ણ મુક્તિ મળે છે. હળદરવાળું દૂધ અને બાળકો, તો આપણા ઘરે વિદેશી કંપનીના ફ્લેવરવાળા દૂધ મિક્સ કરીને આપણે બાળકોને પાતા હોઈએ છીએ, પરંતુ આપણે એને ક્યારેક હળદરવાળું દૂધ પણ પાતા કરીએ. કારણ કે હળદર છે તે બાળકોની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે, ઋતુજન્ય રોગોથી બચાવે છે, શરદી ઉધરસ કફથી બચાવે છે, ચામડીના રોગોથી બચાવે છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. તો આપણા બાળકોને ક્યારેક આપણે હળદરવાળું દૂધ પણ આપવું જોઈએ. હળદરવાળું દૂધ અને એન્ટી એજિંગ ગુણધર્મ, તો હળદરવાળું દૂધ છે ને તે એન્ટી એજિંગ એટલે જે આપણી ઉંમર વધતી હોય ને એને અટકાવે છે અને વધતી ઉંમરે પણ યુવાનો જેવી શક્તિ આપે છે. એટલે આપણે હળદરવાળું દૂધ અચૂક પીવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં હળદરવાળું દૂધ ગોલ્ડન મિલ્ક તરીકે કામ કરે છે. હળદરવાળું દૂધ અને ફ્રેક્ચર, જે લોકોને વારંવાર ફ્રેક્ચર થઈ જતા હોય, જે લોકોને ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા કે હાડકાં નબળા થવા આ પ્રકારના રોગો થયા હોય એવા લોકોએ હળદરવાળું દૂધ પીવું જોઈએ. કારણ કે હળદરમાં કેલ્શિયમ રહેલું છે, ફોસ્ફરસ રહેલું છે, જે હાડકાને મજબૂત કરે છે અને દાંતને પણ મજબૂત કરે છે. હાડકાને બંધારણને મજબૂત કરવા માટે દૂધ જરૂરી છે. અને હળદર શું કરે છે તો કે હળદર છે તે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે, જે સોજાને ઘટાડે છે. તો જે લોકોને આ પ્રકારના રોગો હોય એવા લોકોએ હળદરવાળું દૂધ પીવું જોઈએ. એનાથી એમને ખૂબ ફાયદો થાય છે અને ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા જેવા રોગોથી બચી પણ જવાય છે. અને વારંવાર કેલ્શિયમ ઘટવાને કારણે આપણે ફ્રેક્ચર જેવા રોગો થતા હોય તો એનાથી પણ આપણને મુક્તિ મળે છે. હળદરવાળું દૂધ અને મોં પર થતા ખીલ, તો હળદરવાળું દૂધ છે ને તે બ્લડ શુદ્ધિકરણનું કામ કરે છે અને નકામા ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. એટલે જે લોકોને ખીલની સમસ્યા થતી હોય, એક પણ દવાઓથી મળતી ન હોય એવા લોકોએ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે હળદરવાળું દૂધ છે ને એ તમારા ખીલની સમસ્યાને જડમૂળથી મટાડી શકે છે, નકામા ટોક્સિનને બહાર કાઢે છે અને તમારો વર્ણ ગોરો કરે છે અને નકામી ચામડીની કાળાશને પણ દૂર કરવામાં મદદ કરે છે. હવે મોટા ભાગના લોકોનો એ પ્રશ્ન છે કે સારામાં સારી હળદર કઈ? તો હળદર છે ને કોઈ પણ પ્રકારની હળદર હોય તે આપણા શરીરને હંમેશા નિરોગીતા આપે છે. હળદર આપણા શરીર માટે ખૂબ ઉત્તમ છે. પરંતુ આપણા દેશમાં અનેક પ્રકારની હળદર જોવા મળે છે, જેમ કે એલએફપી હળદર, મદ્રાસી હળદર, સેલમ હળદર, આ પ્રકારની અનેક હળદર જોવા મળે છે. પરંતુ મેઘાલય પ્રદેશની લાકાડોંગ હળદર સૌથી ઉત્તમ જણાય છે, કેમ કે લાકાડોંગ હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ ખૂબ સારી માત્રામાં રહેલું છે અને કર્ક્યુમિન છે ને આપણા શરીર માટે ખૂબ ઉપયોગી અને જરૂરી છે. એટલે બને ત્યાં સુધી હળદરની ખરીદી કરવી હોય તો લાકાડોંગ હળદર જો પ્રાપ્ત થાય તો સૌથી બેસ્ટ. બાકી કોઈ પણ હળદરનું તમે જો સેવન કરતા હોય કે પછી સાદી હળદર હોય કે સેલમ હળદર હોય કે લાકાડોંગ હળદર હોય કે એલએફપી હળદર હોય, કોઈ પણ હળદર છે તે આપણા શરીરને હંમેશા નિરોગીતા અને નિરોગીતા જ આપશે. હળદરવાળું દૂધ અને બેડ કોલેસ્ટ્રોલ, હળદર છે ને એમાં એક સરસ મજાનો ગુણ રહેલો છે જે બેડ કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી આપણા શરીરમાં. આપણે જે ભોજન લઈએ છીએ
એમાં આપણે જે કાંઈ વધારાનું ફેટ લઈએ છીએ એનું જ્યારે પાચન ન થાય ત્યારે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થતું હોય. પરંતુ હળદરવાળા દૂધનું સેવન અને એમાં ગાયના દૂધમાં બનેલું હળદરવાળું દૂધનું સેવન તમે કરશો તો બેડ કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી. હળદરવાળું દૂધ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.